તાકીદની જાહેરાત કરેલી બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ 16 તાલુકાઓ ખાસ કરીને ઘેર વિસ્તાર. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે વરસાદના કારણે અતિથી અતિ ભારે વરસાદ થયો ત્યારે જે ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો અને જે બધું ધોવાણ કરી નાખ્યું તેને લઈ અને વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી. ત્યાર પછી મિત્રો ભૂતપૂર્વ કોંગ્રેસના જ નેતા અને હાલ ભાજપના MLA એવા અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ભાજપનો ભક્તિ પ્રેમ તેમને દેખાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મિત્રો અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા હાલ ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવશે તેવી માંગ અને તેવી રજૂઆત એમને ગૃહ વિભાગમાં અને રાજ્ય સરકારને કરી છે અને રાજ્ય સરકાર દ્વારા પણ સારો એવો પ્રતિસાદ આપવામાં આવ્યો છે તેવું અર્જુન મોઢવાડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ ખેડૂતોને લઈ અને કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ત્યારે કોંગ્રેસના જ પૂર્વ નેતા અને અર્જુનભાઈ મોઢવાડિયા હાલ ભાજપના BJPના MLA તેઓ ખેડૂતોને વળતરને લઈ શું નિવેદન અને શું ચુકાદો આપી રહ્યા છે તે પણ આપણે જોઈએ. સભામાં આજે તાકીદની જાહેરાત કરેલી બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ 16 તાલુકાઓમાં અને ખાસ કરીને ઘેડ વિસ્તાર જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. બિયારણ, ખાતર, ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એની નુકસાની ભોગવવી પડી છે. તો આ બાબતે રાજ્ય સરકાર SDRFના ધોરણો પ્રમાણે ખેડૂતોને સહાય કરવા માગે છે કે એ બાબતના પ્રશ્નના જવાબમાં આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 હેક્ટર દીઠ જે ખેતરની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે એમાં 1 હેક્ટર દીઠ જે SDRFના 8,500 રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં SDRFના ધોરણો કરતાં પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે. એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું. તો મિત્રો, આ હતા અર્જુન મોઢવાડિયા, પોરબંદરના MLA. ત્યારે મિત્રો અર્જુન મોઢવાડિયા દ્વારા હાલ એલાન કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જે પણ જગ્યાએ જે પણ વિસ્તારમાં અતિથી અતિ ભારે વરસાદના કારણે નુકસાન થયું છે ત્યાં સંપૂર્ણ સર્વે કરી અને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવશે. કોઈ પણ કોંગ્રેસના નેતા અથવા કોંગ્રેસના ભડકાઉ ભાષણથી અને તેમાં આવી અને એવું ન સમજવું કે ખેડૂતોને વળતર આપવામાં નહીં આવે. ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે અને આવશે એ પણ 33% જેવું. ત્યારે મિત્રો અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા હાલ ભાજપ સરકારના વખાણ કરતા અને ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવા બાબતને લઈ જે નિવેદન આપ્યું તેને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.